હાલો એન્ડ નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું ફરી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં ઘંટીના નિશાનને પણ પ્રેસ જરૂરથી કરી લેજો, જેથી કરી અમારા આવનાર વિડીયોની અપડેટ મળતી રહે સૌથી પહેલાં તમને. આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ KYC વિશે, જે પાર્ટ 3, 4 બધાએ અપલોડ કરી દીધા છે આપણે. અને ફરીથી તમારા બધાની કોમેન્ટ આવી હતી કે જાજા કુટુંબના સભ્યો હોય તો એનું KYC કેવી રીતે કરવું, કે બાળકોનું KYC કેવી રીતે કરવું, અને એવું KYC થઈ જાય તો કેમ ખબર પડે આપણને. તો આજે બધી પ્રોપર A to Z આપણે આખું પ્રોપર પાર્ટ આપણે બનાવીશું. આખો વિડીયો થોડો લાંબો થઈ છે પણ ઠેઠ સુધી જોતા રહેજો, જેથી કરી તમારે એક પાર્ટ મિસ ના થાય, નકર KYCમાં પ્રોબ્લેમ આવશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરતા જઈજો, અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરતા જઈજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે જે કરીએ છીએ એ રીતે સોફ્ટવેરને ઓપન કરી લેવાનું. માય રેશન કાર્ડને થોડું લોડિંગ લેશે, પછી ઓપન થઈ જશે. હવે અહીંયા કાંઈ મોબાઈલ નંબરની આવી ગયું તો આપણે પાસવર્ડ નાખીને લોગિન કરી લઈશું. જેવું તમે લોગિન કરશો એટલે આ રીતે ઇન્ટ્રોડક્શન ખુલી જશે. હવે ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે સોફ્ટવેરમાં હાલતો નથી, ફેસ સ્કેન નથી થતો, અને બીજી પણ ઘણી પ્રોબ્લેમ થાય છે. તો આજે આપણે એ બધું ફરીથી આપણે જાણીશું. તો સૌથી પહેલાં આધાર KYC ઉપર ક્લિક કરી દઈશું. હવે અહીંયાથી જો ડાઉનલોડ આધાર ફેસ એપ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું. જેવું ક્લિક કરશો, જો અનઇન્સ્ટોલ લખેલું હોય તો તમારો સોફ્ટવેર ઓલરેડી અપડેટ છે, અને જો અપડેટનું કહેતું હોય તો તમારે તમારા સોફ્ટવેરને અપડેટ કરવો પડશે. જેવો અપડેટ થઈ જાય એટલે પાછું અહીંથી બેક આવી જવાનું. બેક આવશો એટલે નીચે એવું માહિતી લખેલું છે ચેકબોક્સ, એની ઉપર ક્લિક કરી દેવાનું. જેવું ચેકબોક્સ ક્લિક કરશો અને પછી કાર્ડની વિગત મેળવો એના ઉપર ક્લિક કરી દેવાનું. હવે અહીંયા તમારા ઉપર રેશન કાર્ડ નંબર આવી જશે, અને નીચે અહીંયા કેપ્ચર નાખી દેવાનું, જે કેપ્ચર હોય જે રીતનું એ રીતે. હવે અહીંથી સ્ટેપ 2 ઉપર ક્લિક કરી દેવાનું. હવે જુઓ, આ આવી ગયું છે અમારું બધા સભ્યોનું આધાર કાર્ડનું માહિતી. જો આગળના વિડીયોમાં આપણે KYC બધામાં નો હતું, બરાબર. હવે આમાં જો 2 જણાનું KYC મેં કરેલું છે એટલે 2 જણાનું યસ આવી ગયું છે, અને 2 જણાનું બાકી છે હજી, એટલે એનું નો દેખાડે છે. તો હવે એનું આધાર KYC કરવાનું હોય તો એનું શું કરવાનું, કે જે વ્યક્તિનું આધાર KYC કરવું છે અહીંયાથી એરો ઉપર ક્લિક મારીને આ જેના બાકી છે જો અહીંયાથી એનું નામ સિલેક્ટ કરી લેવાનું, અને સભ્યોનું KYC કરો એના ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા હું સહમત છું એની ઉપર ક્લિક કરી દેવાનું. પછી OTP આવશે તમારા મોબાઈલ નંબર જે રજિસ્ટર હશે એમાં, એ OTPને અહીંયા એન્ટર કરી દેવાનો. જેવું એન્ટર કરશો એટલે આગળની પ્રોસેસ ચાલુ થશે સ્ટેપ 4ની. જો OTP ન આવે તો થોડીક વાર રાહ જોઈ લેજો, અને ન થાય તો ફરીથી પાછું ટ્રાય કરી લેજો. આપણે OTP આવી ગયો છે તો હવે આને આપણે સબમિટ કરી દઈશું OTP ચકાસો ઉપર. જેવું ચકાસો પર ક્લિક કરશો એટલે આધાર ફેસ ઓટોમેટિક ખુલી જશે, અને આ રીતે ફોટો પાડવાનું આવશે. જુઓ, હવે આખું પટપટ કરવાની 2 વખત ખોલબંધ કરશો એટલે KYC તમારું થઈ જશે. તો આપણે થઈ ગયું છે. જુઓ આ રીતે થોડું લોડિંગ લેશે, પછી આ આધારની ડિટેલ આખી ઓપન થઈ જશે, અને અહીંયા હું સહમત છું અને મંજૂરી માટે વિગત મોકલો એના ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. અને એમાં પછી તો પણ ન થાય તો તમે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને જો KYC તમારું કમ્પ્લીટ થઈ જશે, કદાચ તમે આ સોફ્ટવેર ડિલીટ કરી નાખો તો તમારે કેવી રીતે ખબર પડશે કે તમારું KYC થઈ ગયું કે બાકી છે. તો એના માટે તમારે મેસેજમાં જવાનું રહેશે, અને તમને એક મેસેજ આવ્યો હશે, મેસેજ એ તમને બતાવી દઉં. જો આ રીતે મેસેજ આવશે તમને કે આપ શ્રી મકવાણા જયદીપ મેરાભાઈ મકવાણા આધાર પ્રમાણે રેશન કાર્ડ નંબરના સભ્યો નંબર 3 KYC અરજી મંજૂર થયેલ છે. વધુ માહિતી માટે માય રેશન કાર્ડ મળી શકે છે, બરાબર. આ રીતે KYCના મેસેજ તમને પ્રોપર મળી રહેશે, કે જેમાં લખેલું હશે તમારે મંજૂરી મળી ગઈ છે, અને જો કાંઈ વાંધો હશે તો એમાં તમને મંજૂરી નથી મળી એવો મેસેજ મળશે. આ સરકાર તરફથી મેસેજ તમને મળી જાય છે માય રેશન કાર્ડ તરફથી.
આશા રાખું છું તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તો પણ છતાં જો તમને કંઈ પ્રોબ્લેમ થતી હોય, કંઈ વાંધો હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. અને એક ભાઈનું કહેવું એવું હતું કે એમાં ઝાઝા સભ્યોનું નામ હોય છે એટલે એનું ખુલતું નથી. તો તમને મિત્રોને જણાવી દઉં કે આધારી KYC ઉપર ઓકે મારી અને ફરીથી આપણે એમાં લોગિન થઈ જઈશું. આ રીતે ફરીથી આપણે લોગિન કરી નાખીએ તમને કહેવા માટે. જો આ રીતે આવી જાય તો આ એરા ઉપર ક્લિક કરવાનું અને અહીંયા કણે જેટલા બાકીના સભ્યો આ રીતે આમ સ્ક્રોલ કરીને નીચે લેવાનું જેટલા સભ્યો હશે એ બધાનું આવતું જશે, એમ દેખાડતું જશે. બરાબર, અમારા ઘરના 4 સભ્યો જ છે એટલે અમારા 4 જ નામ દેખાડે છે. તમારા સભ્યો જો ઝાઝા હોય તો તમારે હરવે સ્ક્રોલ કરવાનું અને જો હાવ નીચે સ્ક્રોલ કરતા જશો ને ગાયબ થઈ જાય તો ફરીથી કરવાનું અને ધીરે ધીરે સ્ક્રોલ કરવાનું. એક ખામટું આમ સ્ક્રોલ કરશો તો પાછું વહી જશે. એટલે હરવે સ્ક્રોલ કરજો એટલે તમારી પ્રોબ્લેમ જે હતી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. અને અધર ફેસમાં જો કાંઈ પ્રોબ્લેમ આવતી હોય તો એ તો ઉપરથી સોફ્ટવેરમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, જેના કારણે આ પ્રોબ્લેમ આવી શકે છે. બરાબર છે. આશા રાખું છું મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરતા જજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરતા જજો.